હા, બંધારણ એટલા માટે કરવું જરૂરી છે. આમ તો બંધારણ કર્યા જ છે. અમારા જાહેર જીવનમાં ચોથી વારનું બંધારણ છે. જેમ જેમ સમયનું પરિવર્તન થાય એમ થોડા સમાજમાં દરેક ક્ષેત્રે સુધારા કરવા જોઈએ. દરેક બંધારણની અંદર થોડા થોડા ફેરફાર સમયની સાથે લાવવા જોઈએ. એ રીતે આ વખતે દરેક વખતે અમારે આટલા ગોળ કરતા, આ વખતે સમગ્ર 3 જિલ્લા રાજસ્થાન, સાચોર, રાણીવાડાનો એ ભાગ જોડેલો છે. આ બધા જ એક સાથે મળીને એક સમાજ એક રિવાજ આ જાતનું કાર્ય કરી રહ્યા છે. એ સમાજ માટે ખૂબ સારું છે. અમારી સમાજની અંદર મને થોડાક આ 5-10 વર્ષથી ખર્ચા વધી ગયા હતા. કોઈ થોડો કમાય એટલે બધા થોડો વધારે પડતો ખર્ચો કરતો હતો, એટલે બીજા નાના માણસને સંકોચ થતો હતો, એની આવક પ્રમાણે નહોતો કરી શકતો. એના માટે આ એક થોડો સુધારો કરીએ. બાકીના ઘણા ખરા તો જે તે વખતના અમારા સુધારા છે, બંધારણ છે, પાળે છે. પણ આ મને ખર્ચાવાળું થયું એ સમયની જોઈને ખર્ચા ઓછા થાય, બધાનું એક સમાન થાય એ જાતનું વિચાર્યું છે. અને આ સમાજની અંદર આપને કહું કે 3-4 હજાર લગ્ન દર વર્ષે થાય છે. એ જો ખાલી 2-3 લાખ રૂપિયા ગણીએ તો પણ 100 થી 150 કરોડ રૂપિયા દર વર્ષે રબારી સમાજમાં બચત થશે. અને એ બચતથી શિક્ષણ થશે, એમના બાળકોનું ઉત્કર્ષ થશે. અને અમારા બધાનો આશય એ જ છે કે સમાજમાં દરેક ઘરે એક માણસ નોકરિયાત હોય, સારી નોકરી પર હોય, સારા ધંધા પર હોય, આ સમયની સાથે સમયને ઓળખતો થાય. આ બધા કાર્ય માટે કરી રહ્યા છે. 25 તારીખે વિશાળ સંમેલન છે. બધી 40-50 હજારની સંખ્યા હાજર રહેશે. એના માટે તમામ વ્યવસ્થાઓની પણ તૈયારી થઈ ગઈ છે. અને સમગ્ર ગોળ સમગ્ર જિલ્લાના બધા જ આગેવાનો એક તોતે કામે લાગ્યા છે. અને સરસ થશે અને સારું છે. અને મેં તો આખા જાહેર જીવનમાં સામાજિક જ સેવા કરી છે અને કરતો રહું છું.